નમસ્કાર, ગુડ મોર્નિંગ. સવારની શરૂઆત કરીએ ન્યૂઝપેપરની મુખ્ય હેડલાઇન સાથે. સૌથી પહેલા ગુજરાત સમાચાર. ડોનાલ્ડ ટ્રમ્પ હવે ધમકી આપવા પર ઉતરી આવ્યા છે. ગ્રીનલેન્ડનો સોદો નહીં થાય તો યુરોપ પર ટેરિફ 100% નાખીશ એવી ડોનાલ્ડ ટ્રમ્પે ધમકી આપી છે. ગ્રીનલેન્ડ જ નહીં, કેનેડા પણ અમેરિકાનું ટ્રમ્પનો નવો નકશો તો એમ જ કહી રહ્યો છે. ગ્રીનલેન્ડ મુદ્દે ટ્રમ્પની દાદાગીરી સામે યુરોપિયન યુનિયને અમેરિકા પર આર્થિક પ્રતિબંધો સહિતના શસ્ત્રો ઉગામવા જોઈએ. ફ્રાન્સના પ્રમુખનું આ નિવેદન સામે આવ્યું છે. વારંવાર એસેસમેન્ટ કરવું ટોર્ચર છે. ઇન્કમટેક્સ વિભાગને 2 લાખ રૂપિયાનો દંડ કરવામાં આવ્યો. એનડીટીવીના સ્થાપક પ્રણય રોય, રાધિકા રોયને આઈટી દ્વારા હેરાન કરવા મામલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. રોય દંપતી સામેની આઈટી વિભાગની નોટિસને મનમાનીભરી કાર્યવાહી ગણાવીને દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી. ટ્રમ્પના પીસ બોર્ડમાં જોડાવા ફ્રાન્સે ધરાર ઇનકાર કર્યો. પીસ બોર્ડમાં નહીં જોડાવ તો 200% ટેરિફ નાખીશ તેવી ટ્રમ્પે ફ્રાન્સને ધમકી આપી છે. ભાજપ પાસે 10,000 કરોડની રોકડ અને ડિપોઝિટ્સનું જંગી ભંડોળ છે. ભાજપે ચૂંટણી પંચ સમક્ષ 2024-25નો ઓડિટ રિપોર્ટ રજૂ કર્યો. ઓસ્ટ્રેલિયામાં નફરત ફેલાવતા ભાષણ અને બંદૂક અંગેના કાયદાઓ પસાર થયા. વસઈના સમુદ્રની સપાટી પરની રિંગ માનવકૃત ભૂકંપ અને જ્વાળામુખી સાથે તેનો સંબંધ નથી. 1,000 ચોરસ ફૂટના મોટા ઘેરાવામાં બનેલી રિંગથી માછીમારોમાં ભય ફેલાયો હતો. જોકે હવે આ રિંગ અદૃશ્ય થઈ ગઈ છે. ગાંધીનગર એટીએસ અને એસઆઈટીના નામે રોફ જાળી તોડ કરતો ડુપ્લિકેટ પીએસઆઈ ઝડપાયો છે. 2 કારમાંથી પોલીસના યુનિફોર્મ, નેમપ્લેટ, બેલ્ટ, કેપ, રિવોલ્વર, સરકારી કચેરીઓના રબર સ્ટેમ્પ સહિતના દસ્તાવેજો કબજે લેવાયા છે. શહેરમાં સોના ચાંદીના દાગીનાની ખરીદીમાં 50% સુધીનો ઘટાડો થઈ ગયો છે. સોના ચાંદીના ભાવોમાં તોફાની તેજીની અસર જોવા મળી રહી છે. શહેરના યાકુતપુરામાં સરસિયા તળાવની ફરતે કમર્શિયલ દબાણોનો સફાયો કરી દેવામાં આવ્યો છે. સંવેદનશીલ વિસ્તારમાં તંત્રએ ડિમોલેશન હાથ ધર્યું. પોલીસનો વિશાળ કાફલો સાથે લઈ જઈ દબાણ શાખાની ટીમે દબાણો દૂર કર્યા. લૂંટાયેલા વેપારીના ફોરેન કરન્સી ટ્રેડિંગ કરતા સંપર્કોની તપાસ. ઈડી માટે ફાઇલ તૈયાર કરાઈ. 10 લાખ લૂંટનાર લૂંટારા પાસે 2.54 કરોડ મળવાનો આ કેસ. પ્રયાગરાજમાં શંકરાચાર્યનું અપમાન થતા સંતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સીએમ યોગી માફી માંગે તેવી માંગ કરવામાં આવી. શહેર જિલ્લાની 186 જેટલી સ્કૂલોએ શૈક્ષણિક પ્રવાસનું આયોજન કર્યું. 2 વર્ષ બાદ પ્રવાસે લઈ જનારી સ્કૂલોની સંખ્યા વધી છે. જીસીએ ચૂંટણી 2 ઉમેદવારોના 7 ફોર્મ રદ. 31 બેઠકો માટે 158 દાવેદારો વચ્ચે જંગ જામશે. ગોત્રીની જમીનના માલિકીની ખોટી સહી કરનાર કુલ મુખ્તિયાર સહિત 2ની ધરપકડ કરવામાં આવી છે. સ્ટ્રીટ વેન્ડર પોલિસી મંજૂર કરવા મુદ્દે હોબાળો. બહુમતીના જોરે આખરે દરખાસ્ત મંજૂર થઈ. હવે એક નજર દિવ્ય ભાસ્કરની મુખ્ય હેડલાઇન્સ પર. 12,000 ફૂટ પર બનેલા આતંકવાદીઓના ઠેકાણા પર 3 મહિનાનું રાશન મળી આવ્યું છે. ઓપરેશન ત્રાસી 1 સુરક્ષા એજન્સીઓ ચોંકી ગઈ. ભૂગર્ભમાં ઠેકાણું હતું આતંકવાદીઓનું. સબરીમાલા સોનાની ચોરી. 3 રાજ્યોમાં 21 સ્થળે ઈડીએ દરોડા પાડ્યા. રખડતા કૂતરા મામલે મેનકા ગાંધીને સુપ્રીમે ફટકાર લગાવી છે. ડોગ ફીડર્સની જવાબદારી પર કરાયેલી ટિપ્પણી વ્યંગ નથી, ગંભીરતાથી કરાઈ હતી તેવું કોર્ટનું કહેવું છે. 575 કરોડની જમીન, 813 કરોડની બિલ્ડિંગ અને ઓફિસ. 1 વર્ષમાં એફડીથી 634 કરોડનું વ્યાજ મળ્યું. કેન્દ્રીય ચૂંટણી પંચમાં જમા કરાવેલા ઓડિટ રિપોર્ટનું એનાલિસિસ કરીએ તો ભાજપની સંપત્તિ કોંગ્રેસ કરતાં 17 ગણી વધુ છે. નરેન્દ્ર મોદી ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રમુખ નીતિન નબીન જેઓના નામની ઘોષણા બાદ તેમણે કહ્યું કે પાર્ટીની બાબતોમાં નવીન મારા બોસ, તેઓ મારા કામનો રિપોર્ટ લખશે. વોટ પર વાર. 62,000થી વધુ નામ કમી કરવા ભાજપ કોંગ્રેસે ફોર્મ ભર્યા. જમીનોના વિવાદો ઉકેલવા કરોડો ખંખેરતો નકલી પીએસઆઈ મોબિન સોદાગર ઝડપાયો. દિવાળીપુરા ફતેગંજ ડભોઈ રોડ પર ખોરાક શાખાની ટીમ ત્રાટકી. વાસી ખોરાક બદલ 10 દુકાનો સીલ કરી દેવામાં આવી છે. એક્સપ્રેસ વે પર 39 કિલોમીટર રોડનું રિપેરિંગ થશે. અમદાવાદ જવા અડધો કલાક વહેલા નીકળજો. રોજ 25,000 જેટલા વાહન ચાલકોને તેની અસર થશે. એપ્રિલ સુધી આ કામ ચાલવાનું છે. ઉત્તર પૂર્વના પવનથી ઠંડીનો પારો 2.6 ડિગ્રી ગગડી અને 12.2 ડિગ્રી થયો. છાણીના 21 કરોડના ગૌરવપથમાં વીજ કંપનીએ 2 સ્થળ પર ખાડા ખોદી નાખ્યા. કાઉન્સિલરોએ નારાજગી ઠાલવી. પાલિકાએ માત્ર 1 લાખની પેનલ્ટી કરી. શહેર કોંગ્રેસમાં ભડકો. હરણી બોટકાંડ બાદ અમીર અહમદ પીડિતો સાથે ન રહ્યાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. શહેર કોંગ્રેસ મહામંત્રી સાંઈ ઢેકાણીએ સોશિયલ મીડિયા પર વિડીયો મૂકતા વિવાદ સર્જાયો છે. સરકારી જમીન પર 39 વર્ષથી દબાણો હતા. 14 ગોડાઉનો તોડ્યા. 21 મકાનોનો આજે નિર્ણય લેવાશે.
હવે એક નજર ગુજરાત મિત્રની મુખ્ય હેડલાઇન્સ પર. શેર બજારમાં ભૂકંપ સર્જાયો છે. રોકાણકારોના 9.86 લાખ કરોડ સ્વાહા થઈ ગયા. ભાજપ 10,000 કરોડના ઢગલા પર બેઠો છે. 2024-25 દરમિયાન ભાજપને 6,125 કરોડનું સ્વૈચ્છિક દાન મળ્યું છે. વિશ્વમાં અબજપતિઓની સંખ્યા વધીને 3,000 થઈ ગઈ છે. તેમની કુલ મિલકતો વધી $18.3 ટ્રિલિયન થઈ. અમદાવાદના બિલ્ડર ગ્રુપ પર આરટીએ દરોડા પાડ્યા છે. જેતલપુર ગરનાળામાં ગટરના પાણી ઉભરાતા સ્માર્ટ સિટીના દાવાઓ પણ ધોવાઈ ગયા. બીસીએની ચૂંટણી નિર્ણાયક તબક્કામાં પહોંચી છે. અંતિમ ઘડીએ મોટો દાવ રમાવાની શક્યતા છે. એમએસ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષાના પ્રશ્ને એનએસયુઆઈ ભૂખ હડતાલ કરી. લશ્કરે તૈયબા દ્વારા 26/11 જેવા દરિયાઈ હુમલાની તૈયારી અને તાલીમ ચાલી રહી છે. એલઈટી અને પીએમએલ દરિયાઈ હુમલા માટે એક સમર્પિત વોટરફોર્સ તૈયાર કરાશે. ચાગોસ ટાપુઓ મોરિશિયસને આપી દેવાના બ્રિટનના નિર્ણયને મોટી મૂર્ખાઈ ટ્રમ્પે ગણાવ્યું છે. હવે ટોલ બાકી હશે તો વાહન વેચી શકાશે નહીં કે ફિટનેસ સર્ટિફિકેટ પણ નહીં મળે. અમેરિકાના મિશિગનમાં 100 વાહનો એકબીજા સાથે ભટકાયા. બીએલએફ દ્વારા ખારાન શહેર પર હુમલો અને પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું. પછાત વર્ગની વ્યક્તિને માત્ર અપશબ્દો કહેવાથી SC/ST એક્ટ હેઠળ ગુનો બનતો નથી, સુપ્રીમ કોર્ટનું કહેવું છે. દાવોસ બેઠક પહેલા ઝુરિચમાં ટ્રમ્પ વિરોધી દેખાવો થયા. આમિર ખાને તેના ખોરાકમાં ફેરફાર કરીને 18 કિલો વજન ઘટાડી દીધું. અક્ષય કુમારના કાફલાના અકસ્માતમાં સામેલ મર્સિડીઝના ચાલકની ધરપકડ કરાઈ છે. હવે એક નજર લોકસત્તા જનસત્તાની મુખ્ય હેડલાઇન્સ પર. રશિયામાં બરફમાં ઇમારતો દબાઈ ગઈ છે. 146 વર્ષની સૌથી ભયાનક હિમવર્ષા રશિયામાં થઈ છે. 13 ફૂટ બરફના થર જામી ગયા છે. ઈરાને પોતાનું ઇન્ટરનેટ બનાવવાની તૈયારીઓ કરી. સરકારની મંજૂરી પછી નેટ વાપરી શકાશે. વૈશ્વિક ઇન્ટરનેટ એક્સેસ બંધ કરવામાં આવશે. કિશ્તવાડમાં 12,000 ફૂટની ઊંચાઈએ જેસનું બંકર ઉડાવ્યું. જેસનો કમાન્ડર મહિનાઓથી છુપાયો હતો. આતંકીઓ વિરુદ્ધ સૈન્યએ મોટી કાર્યવાહી કરી છે. વડોદરામાં એસઆઈઆર અંતર્ગત મતદાર યાદીના શુદ્ધિકરણનો ધમધમાટ ચાલી રહ્યો છે. શહેર અને જિલ્લાની 10 વિધાનસભામાં 7.89 લાખ મતદારો જેમને નોટિસ ફટકારવામાં આવી છે. અને નોટિસ બાદ સુનાવણીમાં લગભગ 17,000 મતદારનું ડિજિટાઇઝેશન પૂર્ણ થશે. કરોડોની છેતરપિંડીમાં ભૂપેન્દ્ર ઉર્ફે ટીનાની ધરપકડ કરવામાં આવી છે. પોલેન્ડમાં કેરટેકરની નોકરીના બહાને મહિલાઓ સાથે છેતરપિંડી કરવામાં આવી. વિઝા અને વર્ક પરમિટના બહાને 9 લોકોને છેતર્યા. નારાયણ આશીષ જ્વેલર્સ કેસમાં પિતા પુત્રની જામીન અરજી રદ કરાઈ છે. 70 વર્ષીય હરીશ ચોકસી અને તેમના પુત્ર ધનંજયનો જેલવાસ લંબાવાયો. મંદિર મસ્જિદમાં ચોરીઓ કરનાર સગીર વયનો રીઢો તસ્કર ઝડપાયો છે કે જેણે ઘણા બધા ધાર્મિક સ્થળોને નિશાન બનાવ્યા હતા. વીજ કનેક્શન કાપી નાખતા ગ્રાહક ચપ્પુ લઈને વીજ કંપનીની ઓફિસે ધસી ગયો. કોબરાનું 6.5 ml ઝેર કાઢવા 1,000 સાપનો ઉપયોગ થયો હોઈ શકે, આ વન વિભાગનું કહેવું છે. સુરતમાંથી 6 કરોડની કિંમતનું આ ઝેરીલા સાપ કોબરાનું ઝેર મળી આવ્યું હતું અને જે ml મળી આવ્યા છે તે 1,000 સાપમાંથી આ ઝેર કાઢવામાં આવ્યું હોય તેવું વન વિભાગનું કહેવું છે. હળની દુર્ઘટનાના ભય બાદ ચાલુ વર્ષે 186 શાળાને પ્રવાસની મંજૂરી મળી. છાણી પાસે જેટકો દ્વારા નવો રોડ ખોદી નાખતા 1 લાખની કોર્પોરેશને પેનલ્ટી કરી છે. હવે એક નજર સંદેશની મુખ્ય હેડલાઇન્સ પર. દાહોદ જાબુઆ સેક્શનને આ વર્ષે જ શરૂ કરવા રેલવે તંત્રએ કવાયત હાથ ધરી છે. ડેથ ઓવર્સમાં સુધારો અને પીચ સાથે અનુકૂળતા જીતની ચાવી છે. વુમન પ્રીમિયર લીગની ગુજરાત જાયન્ટ્સ ટીમની કેપ્ટન અસ્લે ગાર્ડનરે વડોદરામાં કહ્યું છે. બરોડાથી અમદાવાદ તરફના 39 કિલોમીટરના રોડ પર કામગીરીને પગલે હવે આ રોડ વન વે થઈ ગયો છે. ચોમાસામાં રોડ તૂટતા ઠીગડા માર્યા હવે રિસરફેસ કરવામાં આવી રહ્યું છે. ગોધરાના સિગ્નલ ફળિયાના ગેંગના વધુ એક સાગરીતની ધરપકડ કરવામાં આવી છે. જિલ્લાની 1,291 વહાલી દીકરીને 51.64 લાખની સહાય મળશે. એક જ ઝાટકે ચાંદીમાં 20,000 અને સોનામાં 6,500નો ઐતિહાસિક ઉછાળો થયો. આગ ઝરતી તેજી. ચાંદી 3 લાખને પાર થઈ ગયું છે, એટલે કે 3,10,000 અને સોનું 1.5 લાખને પાર થઈ 1,55,000ના નવા શિખરે પહોંચ્યું છે. છેલ્લા 3 દિવસમાં ચાંદીમાં 35,000 અને સોનામાં 8,700નો જબ્બર વધારો થયો છે. નિફ્ટીમાં 25,130, 25,110નો ટેકો વધુ ઘટાડે ધ્યાનમાં રાખવો. શેરોમાં ઉછાળે ભારે નફારૂપી વેચાવલી જારી રહેશે.
જૂના પાદરા રોડ અને દિવાળીપુરામાં ગંદકી, સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ બદલ કાર્યવાહી કરવામાં આવી. સામાન્ય સભામાં ભાજપના કોર્પોરેટરો મુખ પ્રેક્ષક બન્યા, કોઈ કાઉન્ટર જ ન કર્યું. પ્રદેશ ભાજપના હોદ્દેદાર સામે ગંભીર આક્ષેપ લાગ્યા. મેયર વિશે ટિપ્પણી થઈ, તેમ છતાંય ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરો બધું સાંભળતા રહ્યા. શહેરમાં પાર્કિંગ પોલિસી માટે હવે હાઈ લેવલની કમિટી બનાવવામાં આવશે. ભારતમાં રમવા માટે અમારી પર અયોગ્ય શરતો લાદશો તો સ્વીકારીશું નહીં. બાંગ્લાદેશના ખેલ સલાહકાર આસિફ નઝરુલનો આઈસીસી પર વળતો પ્રહાર. ખંડેરાવ માર્કેટ સહિતના વિસ્તારોમાંથી દબાણો દૂર કરવામાં આવ્યા છે. પોલેન્ડના વિઝાની લાલચે 9 જણ પાસેથી 6 લાખથી પણ વધુ રકમ પડાવી લેવામાં આવી. T20 વર્લ્ડ કપ પૂર્વે ભારત ન્યૂઝીલેન્ડ વચ્ચે T20 સિરીઝની પહેલી મેચ આજે રમાશે. ડિફેન્ડિંગ ચેમ્પિયન સિનર આસાન જીત સાથે એઓમાં આગેકૂચ કરી. બેડમિન્ટન સ્ટાર સાઇના નેહવાલે નિવૃત્તિ જાહેર કરી છે.